ભુજમાં ભાવિ ઇજનેરોએ સ્ટાફ ઘટ મુદ્દે એન્જિનિયરિંગ કોલેજમાં કર્યો હોબાળો। કચ્છમાં આવેલ એકમાત્ર સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટાફ ઘટનો પ્રશ્ન છેલ્લા લાંબા સમયથી ચાલ્યો આવે છે। વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાફની ઘટ પૂરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સરકાર છાત્રોની માંગ પ્રત્યે ધ્યાન ન આપતા આજે એન્જિનિયરિંગ કોલેજના છાત્રો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। ભુજની ઇજનેરી કોલેજના વિવિધ વિભાગોમાં અધ્યાપકોની મોટી અછત છે। અહીં 3000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। કોલેજમાં અધ્યાપકોનું મહેકમ પણ 116ની આસપાસ છે, જેની સામે માત્ર 70 જેટલા જ અધ્યાપકો છે। ત્યારે 50 જેટલા અધ્યાપકોની ઘટના મુદ્દે આજે વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો। ઘણા લાંબા સમયથી છાત્રોની માંગ ન સંતોષાતા આજે ભારે સૂત્રોચ્ચારની સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સ્ટાફ ઘટ મુદ્દે વિદ્યાર્થીઓએ હડતાલ પાડી દીધી હતી। ભુજની એન્જિનિયરિંગ કોલેજના ભાવિ ઇજનેરોએ વિરોધ પ્રદર્શિત કરીને જ્યાં સુધી સરકાર દ્વારા તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી સ્ટ્રાઇક જારી રહેશે તેવી ચીમકી પણ અપાઈ છે। મારું નામ લાડુમોર વિશાલ છે। અમારી સમસ્યા પ્રોફેસરની છે, પ્રોફેસરની ઘટ છે। તો અત્યારે અમે જે સ્ટ્રાઇક કરી રહ્યા છીએ બધા વિદ્યાર્થીઓ સાથે મળીને, સંસ્થા બી સાથે મળીને જ છે અમારી। તો અમને જ્યાં સુધી પરમેનન્ટ પ્રોફેસર નથી મળતા ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક આ રીતે શરૂ રહેશે અને અમે જે આ સ્ટ્રાઇક કરીએ છીએ એકદમ શાંતિપૂર્વક છે। તો કોઈ આમાં મીન્સ તોડફોડ કે એવું કંઈ કરવા નથી। તો જ્યાં સુધી અમને મતલબ પરમેનન્ટ પ્રોફેસર નથી મળતા ત્યાં સુધી અમારું આંદોલન આ રીતે ચાલુ રહેશે। પ્રોફેસર જ્યાંથી સંસ્થા શરૂ થઈ છે ત્યારથી જ પ્રોફેસરનો પ્રોબ્લેમ છે। 31ની રિક્વાયરમેન્ટ છે સિવિલ બ્રાન્ચમાં, એની જગ્યાએ અત્યારે 3 પ્રોફેસર છે। અમારી જોડે 14 થી 15 કરોડની મશીનરી બી છે, તો એને હેન્ડલ ઓપરેટ કરનાર કોઈ પ્રોફેસર નથી, કોઈ ટેકનિકલ નોલેજ આપનાર વ્યક્તિ બી નથી।